શ્રી કૃષ્ણ। અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે, તો ત્યારે અમે પહોંચ્યા છીએ રાજપીપળા, ત્યાંથી જવાનું કામ પર। જો અમારી સેના, આ છે વિમલભાઈ, આ છે હરેશભાઈ, હેલો મનીષાબેન, હાય મનાન, ભૂમિ, હાય જીયા, હાય કેવું છે મિત્રો? હાય હાય। અમે રામપર ગામ પહોંચી ગયા છીએ। આ છે શંકર ભગવાનનું મંદિર અને હવે અમે જઈએ છીએ રણછોડરાયના મંદિરે દર્શન કરવા અને ત્યાંથી અમારી પરિક્રમા ચાલુ થશે। ગાડીઓનું પાર્ક, અત્યારે અમે 7 નંબરના પાર્કિંગમાં છીએ, ફૂલ ટ્રાફિક છે। જો મંદિરમાં પણ ફૂલ ટ્રાફિક છે। જો અમે નર્મદા પરિક્રમા ચાલુ કરી દીધી છે, 6:37 થયા છે એક્ઝેક્ટ। કેટલા વાગે પતે તમને ટાઈમ દેખાડશું કે આટલા વાગે અમારી ફિનિશ થઈ પરિક્રમા। અમારી સેના આગળ જઈ રહી છે। હર નર્મદે। સેકન્ડ ટાઈમ, આ સેકન્ડ ટાઈમ પરિક્રમા છે, હજી થર્ડ ટાઈમ આવવાની ઈચ્છા છે। જો ભગવાનના ગીતો ગાતા ગાતા જાય છે લોકો પરિક્રમા કરવા માટે। જો અહીંયા રમકડાઓની દુકાન પણ છે। જો અમે રામપરથી માંગરોળ ગામ પહોંચી ગયા છીએ। એક ગામ અમે કાપી નાખ્યું છે બોક્સ કરીને, અડધો કલાક થઈ એક ગામ કાપતા। હવે જોઈએ, જો આગળ ભીડ પણ એટલી છે, એટલી ભીડ છે। જો અહીંયા રસ્તામાં પ્રસાદ પણ અલગ અલગ જગ્યાએ આપે છે, બધાને હાથ બોલાવીને લેતા જાઓ પ્રસાદ। ખીચડી છે, આજે સેવ મમરા છે, અમે આની પહેલાં આવ્યા ત્યારે ખીચડી હતી। જો અહીંયા લસણિયા મમરા ખાય છે, ચાલો મમરા ખાવા લસણિયા। અમારી નણંદ બા આ રીતે ચાલીને પરિક્રમા કરે છે। અહીંયા પણ એ જ રીતે છે પ્રસાદ રહેવાનું। હનુમાન દાદાનું મંદિર છે। જો સીતારામ આશ્રમ આવી ગયો છે, ત્યાં શંકર ભગવાનનું મંદિર છે। તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ જમવા માટે સીતારામ આશ્રમમાં। ખીચડી છે, રોટલા છે, રોટલી છે, કઢી છે, ગુંદી છે, ગાંઠિયા છે, સરસ મજાનું એકદમ ટેસ્ટી અને ગરમ રોટલા છે, રોટલી છે, ઠંડી નથી તે દિવસે ઠંડી હતી સરસ। નર્મદા નદીનો કાંઠો આવી ગયો। લોકો અહીંયા દીવા કરે છે નર્મદા માતાજીના।
અહીંયા દીવા વેચાતા મળે છે, 10 રૂપિયાનું એક કોળિયું છે. લોકો અહીંયા દીવા કરે છે. 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા દીવાના 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા જો અમે નર્મદાના પુલ પાસે પહોંચી ગયા છે. નર્મદા પુલ બનાવ્યો છે. જો આ શેરડી ખાય છે. ગયો લેવા ગયો, મનનીઓ લેવા ગયો. લેવા જો સુવિધાઓ એકદમ ક્લીન છે. આટલું પબ્લિક આવે છે છતાં ક્લીન. આ ગવર્મેન્ટની સુવિધા. આ લોકો થાકી ગયા છે. જો અમારા હરિભાઈ જુઓ, આ ગરબે રમે છે. જો વિમલભાઈ જો બીપી માપે છે. 139 ગવર્મેન્ટની સારવાર જો અહીંયા ખુરચી, બેડ, ગાદલા, જો પંખાની સુવિધા પણ છે આરામ કરવા માટે. હવે અહીંથી આપણો નર્મદા પુલ ચાલુ થાય છે. તે ટેમ્પરરી બનાવેલો છે. એ બધે બોર્ડ જ માર્યા છે મગરોથી સાવધાન, કારણ કે નર્મદા નદીમાં બહુ બધી મગરો આવી ગઈ છે. નર્મદા નદી ઉપરનો પુલ સ્ટાર્ટ થઈ ગયો છે. શીખી ભાઈ શીખ્યો. તમને આગળ વિડીયોમાં બતાવું કે નર્મદા નદી ઉત્તર વાહિનીમાં વસે. જો નર્મદા નદી ઉત્તર વાહિનીમાં વહે છે. જો એકદમ ચોખ્ખી નદી છે. આપણે અત્યારે પુલ ઉપર ચાલી રહ્યા છીએ. ગવર્મેન્ટની સુવિધા જુઓ, મોદીજીની સુવિધા. हम बाको लाइन में ले लेता है. આ જો નર્મદા નદી. हम रस पीता है, हम नर्मदा ઉત્તર यात्रा વાહિનીમાં करता વહે है. છે. 1 મહિનો જ ઉત્તર વાહિનીમાં વહે છે. જો કેટલું ક્લીન છે. અહીંયા પબ્લિક એટલા આવે છે તો પણ અહીંયા અંદર જેને રહેવું હોય સૂવા માટેના બેડ છે, ખાટલા છે, ખુરચીઓ છે, આરામ કરવા માટેની સુવિધા આપેલી છે. જો અહીંયા ગરબા રમે છે.
બોલાવે જો. ક્રીમ ચોકલેટ તારે ચોકલેટ ને મને मैं आइसक्रीम खा रहा है चलो आइसक्रीम खाने के लिए हिमक्रीम बोलता है ઇન્ક્લીમ ઇન્ક્લીમ. આ બે અહીંયા આઈસ્ક્રીમ ખાય. જો કેટલા મસ્ત ગરબા રમે છે. ચલો ફાઇનલી નંદી ઘાટ આવી ગયો છે. બોટની જગ્યા આવી ગઈ છે હવે, એટલે આપણી પરિક્રમા પૂરી થશે ટૂંક સમયમાં. બ્લોકની અંદર જવા દેવાનું છે. અહીં બહુ બધી શિવલિંગો મૂકી છે. પાછળ બહુ બધી શિવલિંગો છે. અને આ જગ્યા છે આપણે બોટમાં ઊભું રહેવા માટેની. પાણીપુરીની જમાવટ ચાલુ છે અમારે અહીંયા. એક પ્લેટ ના પણ નાખ્યો. બે પાણીની બોટલ બે 50 રૂપિયા આપવાના. કેવી લાગી પાણીપુરી? મીડિયમ. આગળ છે ને કાઠિયાવાળો નહીં હોય. પાણીપુરી ક્લિયર. ચલો ફાઇનલી આપણી બોટ આવી ગઈ છે. બોટમાં બેસવાનો વારો. બહુ મોટી લાઈનો હતી, ઊભા રહીને થાકી ગયા. જય નર્મદા મૈયા. હજી આપણો વારો લાગતો નહીં કે આમાં આવશે. આવી જાય. હા આગળ ચાલો, આગળ નહીં જવા દઈએ. હર 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 હર. ચલો અમારી બોટ ચાલુ થઈ ગઈ છે. નર્મદે માતા કી જય.
પરિક્રમા ચાલુ કરી હતી અને અહીંયા આપણે પૂરી કરીએ છીએ અને ફાઇનલી કેટલા વાગ્યા છે જેનું એક વાગી ગયો છે. હજી આપણે ઘરે પહોંચતા 1.5 કલાક થશે. એક્ઝેક્ટ 2:30 વાગે પહોંચશું. હજી રસ્તામાં કંઈક નાસ્તો કરશું. આખા રસ્તામાં નાસ્તો કર્યો હોય તો આપણે 3 રાખી દઈએ. હા 3 વાગશે. આપણે અહીંથી જ ચડ્યા હતા અને અહીંથી જ આપણે ઉતરીએ છીએ ને આપણે આપણી પાર્કિંગ સાઈડ જાય છીએ. ચલો આપણી ગાડી સામે ઊભી છે. સામે જવાનું છે. એટલી કેપેસિટી નથી કે આપણે સામે ગાડી પાસે જઈ. અમારા ગ્રુપના બધા જો ફાઇનલી ગાડી પાસે પહોંચી ગયા. કાશ ગાડી અહીંયા લેવા આવે. બધી એનર્જી હોય ને તમારામાં હતી ભાઈ. હજી એનર્જી એને જો ને એના ફેસ પર હજી એનર્જી દેખાય. ચલો હવે અમે ગાડીમાં બેસી જઈએ. ચલો જો અહીંયા બધા પાઉંભાજી ખાય છે. રાજપીપળા વાગ્યા કેટલા જેનું? 1:30 વાગ્યા છે. પેટનો ખાડો ભરાતો જ નથી એમ, ગમે એટલું પેટમાં નાખીને તોય. ચલો આપણે અહીં આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.